ખરેખર સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત કેવા હોવા જોઈએ એ વાત આ ચરિત્ર ઉપરથી જાણવા મળશે. કાવા દાવાને કૂડ કપટ કરતા ઘણા લોકોને જોયા હશે, પણ આ વેરાભાઈની વાત સાંભળશું તો ઘણું ચોખ્ખું થઈ જશે. ખરેખર સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેવા કેવા હરિભક્તો થઈ ગયા છે. એક વખત વેરાભાઈ શ્રીજી મહારાજના દર્શન કરવા ઉત્સવ ઉપર ગઢડે જઈ રહ્યા હતા. રસ્તે ચાલતા સૂર્યોદયનો સમય થયો એટલે સ્નાન કરી પૂજાપાઠ કરી લઉં આવો એમને વિચાર થયો. પછી નદી કિનારાના એક ખેતરના શેઢા પાસે તાજો કાપેલો બાવળના કાંટાવાળો ઉપાડો એક જણ ઉપાડી શકે તેવો નાનો ઢગલો પડ્યો હતો. તેમાંથી એક દાંતણ કાપ્યું. દાંતણ લીધા પછી પોતાને વિચાર થયો, શ્રીજી મહારાજની આજ્ઞા છે કે રસ્તામાં પડેલી વસ્તુ પણ લેવી નહીં, તથા કાષ્ટ પુષ્પ આદિ વસ્તુઓ તેના ધણીને પૂછ્યા વિના લેવી નહીં. મેં તો ધણીને પૂછ્યા વિના દાંતણ લીધું તે ચોરી કરી કહેવાય. માટે હું ઈષ્ટદેવ તથા તે દાંતણના માલિકનો ગુનેગાર ગણાવ. એટલે એ ગુના બદલ મારે તેની માફી માગવી જોઈએ, તો જ ગુનામાંથી છૂટી શકાય. પછી વેરાભાઈએ ગામમાં જઈ ઘરધણીને ખોળી તેને એક દંડવટ કર્યો અને કહ્યું, તમને પૂછ્યા વિના તમારા ઉપાડામાંથી મેં દાંતણ લીધું છે તે મેં તમારી ચોરી કરી કહેવાય. તે અપરાધ તમે ક્ષમા કરજો. વેરાભાઈના વિનયપૂર્ણ વચનો સાંભળીને ઘરધણી તો આભો જ બની ગયો. પંજાબી શરીર, કેરીની ફાડ જેવી આંખો, ભવ્ય ચહેરો અને મૂછોના મોટા થોભા જોઈને ઘરધણી તથા ગામના લોકોએ જાણ્યું કે આ કોઈ દરબાર લાગે છે. ઘરધણીએ પૂછ્યું, બાપુ ક્યાં રહો છો? આપના ગુરુ કોણ છે? વેરાભાઈએ ગંભીર સ્વરે કહ્યું, ઉપલેટા ગામનો જે વેરાભાઈ કહેવાય છે તે હું પોતે છું. મારા ગુરુ સ્વામિનારાયણ ભગવાન છે. એમના સાધુઓ સિંહની પેઠે લોકોને ત્રાસ આપનારા મારા જેવા નર પશુઓને માનવનું મહત્વ સમજાવીને ભક્તો બનાવે છે. તેમાંનો હું એક છું. પછી વેરાભાઈ ગઢડા ગયા. ત્યાં કેટલાક દિવસો રહ્યા અને શ્રીજી મહારાજ તથા સંતોના દર્શન, સેવા સમાગમ, ધૂન કીર્તન અને ધ્યાન ભજનમાં તલ્લીન બની ભગવત સુખનો અલૌકિક આનંદ લીધો. જોયું ને તમે વેરાભાઈની કેટલી ઊંચી સમજણ છે. જય શ્રી સ્વામિનારાયણ.